હેલો ગાઈઝ, આજના વ્લોગની અંદર સ્વાગત છે। જોઈ લો, આ ઘરની શેરી છે જે આવવા માટે ખાસ રસ્તો છે અમારે, અને અહીંયા મકાન કુલ નાના મોટા જે ઇન્દ્ર આવાસના માટે બનાવેલા છે મકાનો છે। અને મકાનો જોઈ લો તો અહીંયાથી મળીને એટલા સુધી છેલ્લે લાસ્ટ દેખાય છે ત્યાં સુધી છે મકાનો। અને આવા જ ગુજરાતી જે ગામડામાં રહેતા રહેવાસીઓ માટે ખાસ આ એક વિડીયો બનાવ્યો છે, મનોરંજન માટે બનાવેલો છે। અને આવા જે સાદી દેશી હવા માટે જે શહેરોમાં રહેતા લોકો માટે તો નહીં, પણ જે ગામડામાં લોકો રહેતા હોય ને એના માટે બનાવેલો ખાસ વિડીયો છે। અને આ વિડીયો એટલા માટે બનાવ્યો છે કે જે ગામની હવા કેટલી સૌંદર્ય હોય છે, આજુબાજુ વિસ્તાર પણ જોઈ લો ને મળીએ। અને આવા દેશી વ્લોગ જોવા માટે લાઇક, શેર અને કોમેન્ટ કરી। અને આ છે આપણી એક્ટિવા, અને અહીંયા આજુબાજુ જો કેટલું સૌંદર્ય બહુ મસ્ત છે। અને આવા જ મનોરંજન માટે વિડીયો જોવા માટે લાઇક, શેર અને કોમેન્ટ કરવાનું ખાસ ભૂલતા નહીં। મળીએ બીજા વ્લોગમાં। જય માતાજી। હેલો ગાઈઝ, આજના વ્લોગની અંદર સ્વાગત છે। જોઈ લો, આ ઘરની શેરી છે જે આવવા માટે ખાસ રસ્તો છે અમારે, અને અહીંયા મકાન કુલ નાના મોટા જે ઇન્દ્ર આવાસના માટે બનાવેલા છે મકાનો છે। અને મકાનો જોઈ લો તો અહીંયાથી મળીને એટલા સુધી છેલ્લે લાસ્ટ દેખાય છે ત્યાં સુધી છે મકાનો। અને આવા જ ગુજરાતી જે ગામડામાં રહેતા રહેવાસીઓ માટે ખાસ આ એક વિડીયો બનાવ્યો છે, મનોરંજન માટે બનાવેલો છે। અને આવા જે સાદી દેશી હવા માટે જે શહેરોમાં રહેતા લોકો માટે તો નહીં, પણ જે ગામડામાં લોકો રહેતા હોય ને એના માટે બનાવેલો ખાસ વિડીયો છે। અને આ વિડીયો એટલા માટે બનાવ્યો છે કે જે ગામની હવા કેટલી સૌંદર્ય હોય છે, આજુબાજુ વિસ્તાર પણ જોઈ લો ને મળીએ। અને આવા દેશી વ્લોગ જોવા માટે લાઇક, શેર અને કોમેન્ટ કરી। અને આ છે આપણી એક્ટિવા, અને અહીંયા આજુબાજુ જો કેટલું સૌંદર્ય બહુ મસ્ત છે। અને આવા જ મનોરંજન માટે વિડીયો જોવા માટે લાઇક, શેર અને કોમેન્ટ કરવાનું ખાસ ભૂલતા નહીં। મળીએ બીજા વ્લોગમાં। જય માતાજી।